શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજા. ગલકું કેટલું મોટું થઈ ગયું છે, તો આજે આપણે આને ઉતારી પૂરી તો જો કેવું મસ્ત થયું છે ને બાજુમાં જ. હાલો જમવા. તો આપણે જો આ ઘરના ગલકાનું શાક બનાવ્યું. આ મસાલો જેમ જેમ લીંબુમાં મિક્સ થશે ને એમ એમાંથી પાણી છૂટે અને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? મજામાં જશો તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને બધાય તૈયાર થવા માંડ્યા છે સૌના કામે જવા માટે. છોકરાઓ તો ગયા સ્કૂલે અને હવે આમનો વારો છે, પણ ચા નાસ્તો બાકી છે હજી અમારે, તો ચા નાસ્તો બનાવશું. અને આજે તો નાસ્તામાં બનાવ્યા છે મેથીના થેપલા અને છોકરાઓને નાસ્તામાં આપ્યા લંચ બોક્સમાં થેપલા. સારું, ચાલો ચા નાસ્તો કરી લઈ. તમારે ગુડ મોર્નિંગ નથી કરવાનું? બહુ માથું ઓળાયું. ગુડ મોર્નિંગ. આમ જોવો તો ખરા, ખબર તો પડે કોણ છે એમ. ખબર જ હોય બધાને, પણ નો જોયેલા હોય એને નો ખબર પડે ને કે તમે કોણ છો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં? તો બરાબર. સારું, ચાલો ફટાફટ થેપલા અને ચા અને બનાવી નાખું અને પછી ચા નાસ્તો કરીએ. ધ મેકિંગ ઓફ થેપલા. થેપલા બનવા માંડ્યા છે ગરમા ગરમ. મારા ફેવરેટ છે હો, અને અમારા ઘરમાં બધાયના ફેવરેટ છે. ખાલી આમને છે ને દૂધ હારે થેપલા ન ભાવે, અમને ખાલી દહીં હારે થેપલા ભાવે. અને અમને બધાને દહીંમાંય ભાવે ને ચામાંય ભાવે ને દૂધમાંય ભાવે ને. આમને છે ને થોડાક લાડ કરે, હું આમાં નહીં ખાવાનું, ઓલામાં નહીં ખાવાનું. બીજા બધા ને હાલે. મને છે ને ચામાં થેપલા હોય ને એટલે મને બહુ મજા આવે. 1 લીટર ચા સાથે થેપલા. એટલે આજે મને થોડીક વધારે ચા જોઈ, થેપલા હોય ને તો. આજે 2 લીટર જોશે એમ? ના રે ના, તો ઓછી કરી નાખી હતી ને તો આજ થોડીક ચાચી પીશ એમ. નકર તો ઓછી નથી કરી નાખી એટલે આજ થોડીક ચાચી પીશ. તો આજે 2 લીટર જોઈએ. ના ના ના, મમ્મી તો આવા થેપલા બનાવે છે. જો અહીંયા 2 બની ગયા છે. મેથી કાલે સરસ હતી, ધ્યાનમાં આવી ગઈ તો લઈ લીધી આપણે. નાસ્તામાં થેપલાને દહીં આપશું. એવું થયું કે દહીંનું મેળવણ રાતે નાખ્યું પણ સવારમાં દહીં બન્યું જ નહીં. અને એ બેન અથાણું નહોતું લઈ જવું, તો કે અમે તો ખાલી થેપલા ખાઈ લઈશું.
તો બે ખાલી થેપલા લઈ ગયા. દહીં તો બન્યું જ નહીં. અને દુકાને નહોતી ખોલી એટલે કાંઈ મેળ પડે એવું નહોતું. બિચારા બે ખાલી થેપલા લઈને ગયા છે. તો આપણો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. મેથીના થેપલા, ચા, દૂધ. હાલો 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 એ હાલો 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 ઠંડુ થઈ જશે જલ્દી હાલો. જો આ ગલકું કેટલું મોટું થઈ ગયું છે. તો આજે આપણે આને ઉતારી લઈ અને મસ્ત શાક બનાવી ગલકાનું. અને આ ફૂલ તો જો કેવું મસ્ત થયું છે એની બાજુમાં જ જોવાની મજા આવે. અહીંયા જો આ તો વધવા જ માંડ્યું છે. અને ફૂલ છે ને મારા ફેવરેટ છે, બહુ ગમે મને, કેટલા મસ્ત છે. અને આપણે આ ફૂલ લઈ જો આજ સરસ ખીલા છે બ્લુ. તો ચાલો આજે આ ગલકાને આપણે ઉતારી લઈશ અને મસ્ત શાક બનાવી નાખશું. ચાલો આજે આનું શાક ખાવાનું છે. એમાં આપણે સેવ કંઈક નાખશું, ગલકાને સેવ બનાવશું. ચાલો બિલો આ બાજુ આ બાજુ અહીંયા. ચાલો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો. બાય. તો ઘરનું બધું કામ પતાવી દીધું રેગ્યુલર. વાસણ પોતા અને કપડાં તો આજે મશીનમાં નહોતા નાખવાના એટલે વાસણને પોતા થઈ ગયા. અને બીજું જે કાંઈ ઝીણું મોટું કામ હોય બધું કરી નાખ્યું. અને હવે થયો રસોઈનો ટાઈમ. એટલે રસોઈનો ટાઈમ તો હજી નથી થયો, થોડીક વાર છે. પણ આજે રસોઈમાં આપણે બનાવવાના છીએ ગલકા અને સેવનું શાક. આપણે ઘરનું ગલકું ઉતાર્યું છે એનું. અને દાળ ભાત કરશું. અને ભરેલા મરચાં બનાવવાનો વિચાર છે તો ભરેલા મરચાં કરશું. અને જો ભરેલા મરચાં નહીં કરું તો સલાડ કરશું કંઈક. તો રસોઈ કરું ને પહેલાં હું થોડુંક મારું વિડીયોનું કામ પતાવી દઉં, એડિટિંગ બાકી છે થોડુંક, અને પછી રસોઈની શરૂઆત કરીશ. પણ રસોઈમાં આજે હું આટલું બનાવવાની છું. સારું ચાલો ફટાફટ મારું કામ પતાવી અને પછી રસોઈ કરવા માંડું. તો મારું કામ પતાવી દીધું વિડીયોનું અને હવે આવી ગઈ છું રસોડામાં રસોઈ માટે. તો વિડીયોનું કામ પણ કરતી જતી હતી અને વચ્ચે વચ્ચે થોડી વારે રસોઈ માટે પણ આવતી જતી હતી. તો ભાત મૂકી દીધા છે, દાળ મુકાઈ ગઈ છે. અને હવે સૌથી પહેલાં દાળ વઘારી લઈશ અને શાક બનાવી નાખું પછી. અને શાક શેનું બનાવવું છે એ મેં તમને હમણાં કીધું જ હતું. આપણે સવારે આ ઘરનું એક ગલકું તળ્યું છે, ગલકું, અને એમાં સેવ નાખશું. એટલે સેવ ગલકાનું શાક બનાવશું અને રોટલી કરશું. અને આ જો લીંબુ આજે બહુ જ સરસ હતા, મોટા મોટા. અને મારે લીંબુ આથવા છે. 2-4 દિવસથી જોતી હતી પણ લીંબુ મને સારા નહોતા લાગતા. પણ આજે બહુ સરસ લીંબુ હતા. તો આજે બપોરે લીંબુ આથી નાખવું. મને બહુ જ ભાવે એ, અને કેવિનને બહુ ભાવે. તો આજ લીંબુ આથી નાખવી. અત્યારે ચોમાસામાં પેટ માટે બહુ સારા આથેલા લીંબુ. હાલો જમવા. તો આપણે જો આ ઘરના ગલકાનું શાક બનાવ્યું છે આજે, સેવ ગલકાનું. ઘરનું ગલકું તોડ્યું હતું ને સવારે. પછી છે ગુજરાતી ખાટી મીઠી દાળ, ભાત, છાશ, રોટલી. અને આ છે થેપલા. અત્યારે 3-4 થેપલા કર્યા પાછા. મરચાં છે. અને આ છે ભરેલા ગુંદાનું અથાણું, આપણે ઘરે જ બનાવ્યું છે. તો ચાલો બધાએ જમવા. આ કેવિનભાઈ આવી ગયા છે, અહીંયા બોખાબેને આવી ગયા છે. તો બધાએ જમવા. સાંજ થઈ ગઈ છે અને હું ને જેની બેન આવ્યા છીએ અગાસી પર. ગુડ ઇવનિંગ. તો જેની બેને છે ને એક મૂળમાંથી ઝાડવું કાઢી લીધું છે અને મને બતાવે છે ક્યારની કે કેવા મૂળ દેખાય છે. પાછી મને શું કે ખબર છે, આ મૂળા તો નહીં હોય ને કે એમ કે પાછી નેવડીના રોપા છે ને એ કે મૂળા નહીં હોય ને. અને દૂધીના રોપા તમને બતાવું કે હવે કેવડા કેવડા થયા છે.
જો આવા સરસ થઈ ગયા છે દૂધીના રોપા, અને એક સાથે ઘણા બધા થયા છે. અને હમણાં 2 દિવસથી વરસાદ થોડોક આવ્યા રાખે છે, એટલે પાણી નાખવાની કંઈ જરૂર નથી પડતી. આ તુલસાઈ જો સરસ થઈ ગયા છે. આ દૂધીના રોપા તો સરસ ફ્રેશ થયા છે, મસ્ત ઘણા બધા થયા. અને આ જો અહીંયા ઉપર એક ગલકું હતો ને, કેવડું મોટું થઈ ગયું, મને તો ખબર જ નહોતી. નહીંતર આજ ઓલું બનાવ્યું એની યારે બની જાત. મને એમ કે હજી નહીં મોટું થયું, પણ આ તો 2 દિવસમાં આવડું થઈ ગયું. અને પાછું એ કાંઈ નવું થયું છે. હવે જોવું પડશે, ક્યાંક ગલકા હશે ને તો આવી રીતે મોટા થઈ જશે, ખબર નહીં પડે. સીતાફળ સરસ મોટું થવા માંડ્યું છે, ફ્રેશ. અરીઠામાં જો ફાલ સરસ થઈ ગયો છે, બધે જ ડાળીએ બધે ફાલ આવ્યો છે. પાછા અરીઠા થશે ઢગલો, જૂના તો હવે નથી બહુ, ક્યાંક છે. તો આપણે લીંબુ આથવાના છે, અને આ 250 ગ્રામ લીંબુ લીધા છે મેં. અમારા ઘરમાં હું ને કેવિન બે જ આ પસંદ કરવી છે ખાવાનું, એટલે આપણે 250 ગ્રામ તો બહુ થઈ છે, એટલે 250 ગ્રામ લીંબુ લીધા છે. પછી આ 1.5 ચમચી જેટલી હળદર લીધી છે, અને 1 થી 1.25 ચમચી જેટલું મીઠું લીધું છે. નાના આપણે કાચની બરણીમાં ભરવાના છે, તો એ લીધી છે. તો આ લીંબુને આપણે હાથી લઈએ. તો જમીને ફ્રી થઈ ગયા, અને આજ તો જમવાનો વિડીયો શૂટ ન કરાણો. તમને બોલાવણા નહીં જમવા ચાલો એમ, કેમ કે આજે કેવિનભાઈ થોડા હેરાન થયા. ટ્યુશનમાં ગયો હતો ને, ત્યાં સાયકલમાંથી હવા સાવ નીકળી ગઈ. તો પછી એણે મને ફોન કર્યો કે આવું થયું છે, તો મારે મોડું થઈ જશે આવતા, કેમ કે દૂર છે ટ્યુશન. પછી મેં એના પપ્પાને પાછા મોકલા, મેં તો જાઓ તમે સામે. તો પછી એમને લઈને આવ્યા, એટલે એમાં બહુ મોડું થઈ ગયું, 9 વાગી ગયા. એટલે મોડું થઈ ગયું, તો પછી સીધા જમવા જ બેસી ગયા, અને વિડીયો શૂટ ન થયો. આવું થયું. ગયો ને ત્યારે હવા નથી, તો એ પુરાવીને ગયો તો, પણ પાછો ત્યાં ગયો ને તો પાછી હવા નીકળી ગઈ. એટલે હવે ખબર નથી, કંઈક વાલનો પ્રોબ્લેમ હતો, તો હવે કરાવશે સરખું. તો સારું, ચાલો હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું, અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારું, ચાલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.